61 લીંબડી વિધાનસભા વિસ્તારમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। લીંબડી, ચૂડા અને સાયલા તાલુકાઓ માટે લીંબડીની હોમિયોપેથિક કોલેજ ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પક્ષના 3 નિરીક્ષકો દ્વારા સ્થાનિક કાર્યકરો અને આગેવાનોનો મિજાજ પારખવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લીંબડી નગરપાલિકા માટે ટિકિટ ઇચ્છુક દાવેદારો મોટી સંખ્યામાં હાજર રહી પોતાના બાયોડેટા સાથે રજૂઆત કરી હતી। લીંબડી ખાતે યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં પાયાના કાર્યકરોથી લઈને મોવડી મંડળ સુધીના સભ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। યુવા અને અનુભવી બંને પ્રકારના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવી હતી। આ સેન્સ પ્રક્રિયાનો અહેવાલ હવે પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે પક્ષ દ્વારા ઉમેદવારોના નામોની અંતિમ જાહેરાત કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લીંબડી વિસ્તારમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને લીંબડી વિધાનસભામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના આજે સેન્સ લેવામાં આવે છે। એ સેન્સ લેવા માટે 3 પ્રદેશમાંથી વ્યક્તિ આવ્યા છે, આગેવાનો આવ્યા છે અને એ અત્યારે લીંબડી ગ્રામ્યનો સેન્સ લેવાય છે, ત્યાર પછી ચૂડાનો સેન્સ લેવાશે, ચૂડા ગ્રામ્ય, ત્યાર પછી સાયલા ગ્રામ્યનો સેન્સ લેવાશે અને લીંબડી શહેરના નગરપાલિકાનો પણ સેન્સ લેવાશે। સારા ઉમેદવારો હોય અને અમારી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની બોડી છે, જે લોકોના કામ કરે છે, એટલે જ અમને લોકો મત આપે છે। આ વખતે પણ બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ બધું જ આ વખતે અમારું જ ફરીને આવવાનું છે અને જે કંઈ કામ અધૂરા છે એ પૂર્ણ કરવાના છે। કેન્દ્ર સરકારમાં મોદી સાહેબ છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, ઠેઠ સરપંચથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તો લોકોના વધુમાં વધુ કામ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતશે એની મને ખાતરી છે અને જીતવાના જ છે, એટલે ફરી પણ ભાજપનો ભગવો લહેરાશે એવું સ્પષ્ટપણે દેખાય છે।